હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું વ્લોગ. તમારા સૌનું સ્વાગત એક નવા ફાળું વ્લોગના. અને સવારના વાગી ગયા આપણે હવે થવા આવ્યા 9:20 થાય રહી આપણી. અને આજે વ્લોગ ચાલુ કરો. આજે આપણે આંબેડકર જયંતિ એટલે આજે એક્ઝામ નથી, એટલે રજા. કાલથી એક્ઝામ, પછી લગાતાર પેપર હે કાલથી પછી. તો શું હોય કે હવે 3 પેપર થયા આપણા, હવે 4 પેપર એ આગળ કન્ટિન્યુ, અને એના વચ્ચે ગેપ ને પછી 23 તારીખે એક પેપર હે. તો એમ હવે 5 પેપર બચ્યા આપણા. તો એ થશે 5 દી તો કોલેજ જવું પડશે, પછી તો આપણે નહીં બી જઈ અમે ક્યાં જઈએ રહ્યા. તો હાલ ચાલો જરાક R&D કરવું અને જરાક એક્ઝામનું કામ હે, એટલે એ કરી અને ત્યારબાદ જોઈએ કાંક હશે તો. કામ પતાવીને બપોરે હોઈ ગયો તો જસ્ટ, કેમ કે મોસ્ટ ઓફ કામ રાતે કરું તો 12 વાગ્યા કેમ કે રાતે સોઈ કે શાંતિ હોય, ઠંડી બી હોય, ઠંડુ થઈ જાય. અને આવા ટાઈમમાં જો એકદમ ગરમી, એકદમ તડકો લાગે એવી એ. અને હવે બસ હજી નક્કી જ કરી રાખી ભાઈ, સ્પોર્ટ ક્લબ જઈ કે ક્રિકેટ, બસ મેસેજમાં વાતચીત ધારી હતી. તો મેં સવાર થઈને હમણાં સુધી મેં ઘરે જતો, એટલે મેં વિચાર્યું કે બારે ઊભે હતો જરાક વોક કરીને લઈ જાય, નથી જરાક આમ હાથ પગ બી હાલે. તો બસ જોઈ કોણ કોણ આવેલું, ક્યાં જવાય ને કેમ જવાય, જશું નહીં થાય તો આપણે આપણા કામ કરશું. देख रहे हो नहीं आता इसको खेलना, नहीं आता ना, ये मेरा तुक्का लग जाता है फिर अब मैं क्या करूंगा इसमें, मेरे को नहीं आता है। झूठ बोलो, बार बार झूठ बोलो. પ્રો માણસ તાર તો જાય નહીં, એટલે તો કેવા ચાલુ કરું कहीं जतो ज नहीं हूं અંદર તું ફોડ દે. हो गया ना મારો ચાલુ કરે સર इनको भी पब्लिसिटी पसंद नहीं है कैमरा મોટા चिड़े मोटा मामा दड़ा जाता नहीं मोटा मामा આ ગયું જો क्या જો કાલના શખ્સ આવી જાય તો મજા આવી જાય. આ જો એ बाय बाय. मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है. આ જો ગયો. कैसे हमारे बंदे ऐसे नाजुक नहीं है, નાજુક बेईमानी वाले नहीं है. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. मार दो उसे मार दो, उसे मारना हो तो. एक बार ने कुछ नहीं किया, दूसरी बार में आप कौन सा बम फोड़ोगे? बम फूट चुका है, छोड़ दो, आपको जीत गया. जो देखा जीत गया. हमारे साथ है ना, हमारा ये प्लेयर पैसा खा दिया सब. मक्खन छोड़ता ना જરાક જોરથી મારવાની જરૂર હતી. આ જતો તો આયા હતો. कम मिला देते हैं. પીરો પ્લેયર હમણાં ચા બોલ નાખીને સીધો કાળો બોલ અંદર. જો જો જોયું. હાલ ફિલહાલ પર આ બ્લોગને રાખીએ આટલું જ, અને કરીએ એન્ડ, અને ચાલુ કરશું બીજા દિવસનો બ્લોગ. તો થેન્ક યુ ફોર વોચિંગ. તમને મળું બીજા ફાળું બ્લોગમાં.